ગઢડા પોલીસે ખિસ્સા કાતરુ ગેંગને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। બનાવની વિગત એવી છે કે ગઢડામાં આવેલ દેવ મંદિરમાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય તે ભીડમાં ઘૂસી જઈ ધક્કામુક્કી કરી અને એક યાત્રાળુના ખિસ્સામાંથી ₹20,000 સેરવી લીધેલા, જેની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરી અને ભાવનગરના રહેવાસી 3 ખિસ્સા કાતરુઓને પકડી પાડેલ હતા। આમ ગઢડા પોલીસ દ્વારા લોકોના ખિસ્સા હળવા કરતી ગેંગને ઝડપી પાડી છે। ગઢડા પોલીસના જણાવ્યા અનુસાર આ ખિસ્સા કાતરુઓ ભીડભાડવાળી જગ્યામાં ઘૂસી તેમજ ધાર્મિક સ્થળો અને મંદિરોમાં ઘૂસી લોકોના ખિસ્સા હળવા કરતા હતા, જે ખિસ્સા કાતરુ ગેંગને ગઢડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। ગઢડા પોલીસે ભાવનગરના સતારભાઈ રહીમભાઈ પઠાણ, મહેશભાઈ ભવરલાલ આચાર્ય, રાજુભાઈ શામજીભાઈ સોલંકીની ધરપકડ કરેલ છે અને ત્રણેય શખ્સો પાસેથી રોકડા 20,000 અને 2 મોબાઈલ મળી 25,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। તો ગઢડા પોલીસે ખિસ્સા કાતરુ ગેંગની ધરપકડ કરી છે, શું વિગત શું છે? ગઢડા પોલીસ દ્વારા જ્યાં ખૂબ જ જનમેદની ભેગી થતી હોય, જ્યાં મેળાવડા થતા હોય, જેમ કે મંદિર છે, કોઈ મેળાનો છે, કોઈ ઉત્સવ છે, જ્યાં ખૂબ જ ભીડભાડ હોય ત્યાં એ ભીડમાં ઘૂસી જઈ અને ધક્કામુક્કી કરી અને એમના ખિસ્સામાં જો પૈસા મળી આવે તો એમાંથી શિફસ્તપૂર્વક એ ગેંગ ચોરી કરતી હતી। અમે ભાવનગરની એક ગેંગ પકડી પાડી છે, જેમના પાસેથી મંદિરમાં એ લોકોએ ખિસ્સા કાતરુઓએ પોતાનો કરતબ અજમાવી અને ખિસ્સામાંથી 20,000 રૂપિયા કાઢી લીધેલા, જે ગેંગને અમે પકડી અને તેઓની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ છે। એ ગેંગના 3 સભ્યો ભાવનગરથી આવી અને અહીંયા આ પ્રકારનું ચોરીનો અંજામ આપતા હતા, જેમાં અમે એક સત્તારભાઈ રહીમભાઈ પઠાણ, 2 મહેશભાઈ ભવરલાલ આચાર્ય અને 3 રાજુભાઈ શામજીભાઈ સોલંકી, ત્રણેય રહે ભાવનગરનાઓને પકડી પાડી અને ગુનો અમે ડિટેક્ટ કરેલ છે।